અમારું ખાસ મુદ્દો અત્યારનો હાલનો જે છે એમાં અમારે એટલું કહેવાનું છે કે વોર્ડ નંબર 16ની અંદર 3 તબક્કામાં અલગ અલગ સરકારી ખાતાઓ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી એની અંદર પહેલાં રિવરફ્રન્ટ માટે, પછી ટીપી માટે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે નોટિસ દેવામાં આવી એ ટોટલ નોટિસનો આંકડો 3000થી વધારે છે। આ 3000થી વધારે નોટિસો જે દેવાયેલી છે એની અંદર અંદાજિત 30થી 32,000 લોકો આમાં ઘર વિહોળા થાય એવી શક્યતા છે। અગાઉની 2 નોટિસોમાં હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી અને એ અત્યારે કોર્ટમાં મેટર ચાલુ છે અને અત્યારે જે હાલમાં 1297 નોટિસ દીધેલી છે એ સંદર્ભે બી અમે 3 પિટિશન દાખલ કરેલી છે છેલ્લા 3 દિવસોમાં અને એ પણ આગામી દિવસોમાં હાઈકોર્ટને જ્યારે સુનાવણીની તારીખ આપશે ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જ એની આગામી માહિતી અમે તમને આપી શકશું। બીજી વાત રહી તો જે તમામ જગ્યાએ જંગલેશ્વર એક નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તો એના માટે તમને થોડુંક વિસ્તાર વાઇઝ હું જણાવું કે ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર વાત કરીએ તો પહેલાં તો જંગલેશ્વર વિસ્તારનું નામ જે પડ્યું ને એ અહીં આવેલા મહાદેવના 250થી વધારે જૂના મંદિર જેનું નામ છે જંગલેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર 250 વર્ષથી પણ વધારે છે અને એની આજુબાજુમાં ધીમે ધીમે જે વસવાટ થયો એ સમગ્ર વિસ્તારને જંગલેશ્વર તરીકે ઓળખવામાં આવ્યું। આ જંગલેશ્વર વિસ્તારની અંદર માત્ર જંગલેશ્વર નથી, જ્યારે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ સમગ્ર જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ શેરીઓમાં ડિવિઝન કરવામાં આવ્યું। એની અંદર એકતા કોલોની જંગલેશ્વરની 1 થી 37 નંબર, ત્યારબાદ બુદ્ધનગર, ત્યારબાદ રાધાકૃષ્ણનગર, ત્યારબાદ નાળોદાનગર, ત્યારબાદ સૂર્યોદય સોસાયટી અને એની અંદર સાગર સોસાયટીનો સમાવેશ થાય છે। આ સમગ્ર વિસ્તારની અંદર તમામ સમાજના કડિયાના સમાજના કથી લઈ અને ક્ષત્રિય સમાજના ક્ષ લગીના તમામ જ્ઞાતિના તમામ લોકો અહીં વસે છે અને વર્ષોથી વસે છે। એ લોકોનો વસવાટ અંદાજિત 70થી 75 વર્ષ જૂનો છે। અહીં કેટલાક ઘર હજી હાલમાં એવા છે કે જેની 3 પેઢીથી અહીંયા વસાહત છે અને આ વસાહત માટેના જે તે સમયના પુરાવા છે એ તમામ લોકો પાસે હાજર છે। કેટલાક લોકોની 3 4 પેઢી અહીં વસવાટ કરે છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે નોટિસ દેવામાં આવી છે એ સંદર્ભે જો આપણે જોવા જઈએ તો રાજકોટની અંદર ભૂતકાળમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેડ સ્લમ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની અંદર ઘણી બધી સ્લમ સોસાયટી હતી, એમાંની સ્લમ સોસાયટીની અંદર એક આ જંગલેશ્વર વિસ્તારનો એમાં આંકલન કરેલ છે જે તે સમયથી। એટલે પહેલાં તો આ જે ગેરકાયદેસર દબાણની વાત કરવામાં આવી છે એ ગેરકાયદેસર દબાણ છે નહીં। આ સ્લમ સોસાયટી વર્ષો જૂની રજિસ્ટ્રેડ વર્ષો જૂની સોસાયટી છે। બીજું તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે અમારા જંગલેશ્વર વિસ્તારની અંદર જે એકતા અને અખંડિતતા છે એ તમને અત્યારે પાછળ જ જોવા મળશે। અમારી 3 પિટિશન જે દાખલ થઈ એમાં સર્વે સમાજના લોકો પોતપોતાની સહાનુભૂતિથી અને આગળ આવી અને પોતપોતાના ઘર બચાવવા માટે નીકળ્યા છે। બીજી એક વસ્તુ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં આખા વોર્ડ નંબર 16માં જે નદી કાંઠાનો આ વિસ્તાર છે જેની અંદર આ 6-7 સોસાયટીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે એની અંદર 200થી વધારે વિધવા બહેનો એવી છે કે જેના ઘરમાં કોઈ કમાવાળું નથી, જેના નાના બાળકો છે અને એ બેન રોજ કામ કરી અને ઘરકામ કરી અને એના ઘર હલાવે છે। એ લોકો માંડ 10x10ની કે 12x12ની ઓયડીમાં રહે છે। આ લોકો માટે મહેરબાની કરી અને કલેક્ટર સાહેબને અમારું નિવેદન છે કે એ લોકોનો ખાસ ખ્યાલ કરે। જો એનો આશરો છીનવાઈ જશે તો એની પાસે બીજો કોઈ રસ્તો નથી। આના સિવાય કેટલાક વયોવૃદ્ધો એવા રહે છે કે જેને એના બાળકો મૂકીને વયા ગયા છે અને જે આડોશી પાડોશી ઉપર જમવામાં પણ નિર્ભર છે। આ બધી એકદમ સદંતર સાચી અને સત્ય હકીકત છે। આના માટે મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ગમે ત્યારે રૂબરૂ આવીને જોઈ શકે છે। આ વિસ્તારની અંદર જે નોટિસ ફાળવવામાં આવી અને જો આ સંદર્ભે આગામી દિવસોમાં ડિમોલેશન કરવામાં આવે તો આ ડિમોલેશનમાં 30થી 32,000 લોકો ઘર વિહોળા થઈ જાય એવું છે। મહેરબાની કરી અને આ સંદર્ભે સમગ્ર રાજકોટની પ્રજાને પણ મારી વિનંતી છે કે કોઈ માણસો ઘર વિહોળા ન થાય
એના માટે અમે બધાને અમને પણ સાંત્વના છે અને બીજા લોકો પણ ખરેખર આ બાબતને સાંત્વના આપી અને સ્થાનિક લોકોની મદદરૂપ થાય. બીજો પ્રશ્ન આપણે જોવા જઈએ તો અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીની અંદર અગણ્ય સંખ્યામાં કોર્પોરેટરો ચૂંટાયેલા છે. એના સિવાય ઘણા બધા ધારાસભ્યો પણ અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. જો અમારી આ વસાહત રહી એ ગેરકાયદેસર હોય તો આટલો સમય સુધી કલેક્ટર સાહેબની જે ચૂંટણી પંચની યાદી આવે છે એમાં આ લોકોના વર્ષો જૂના આઈડી કાર્ડ અને એ લોકોને મતદાર યાદીમાં નામ કેવી રીતે હોય? આ કોઈ જાતનું ગેરકાયદેસર દબાણ નથી. આ સમગ્ર સ્થાનિક લોકો રહ્યા એ વર્ષોથી અહીંયા રહે છે અને જે આ નોટિસ દેવામાં આવી છે એ નોટિસ સંદર્ભે અમે જે હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે એ રીટમાં અમને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે લોકો ઘરવિહોણા થાય છે એની સાથે અન્યાય નહીં થાય. ભારતનું બંધારણ ને ભારતનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ આટલા લોકોને ઘરવિહોણા નહીં કરે એવી અમને પૂરેપૂરી આશા છે. આના સિવાય બીજો એક ખાસ મુદ્દો જે છેલ્લા 2 દિવસની અંદર ગંભીર ઉપડ્યો છે કે એક પક્ષ દ્વારા જન રેલીની આયોજન જે કરવામાં આવ્યું છે એમાં અમે અત્યારે જે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા માટે સ્થાનિક લોકો જે ગયા, જેની અંદર પિટિશનરો પણ મારી સાથે છે અને એના સિવાય જે લોકો પિટિશનરોમાં સામેલ છે અને જે લોકો કાર્યકરમાં એ બધી જગ્યાએ જે રહેણાંક લોકો અને જે સ્થાનિક આગેવાનો હાજર છે, આ લોકોને આ મહારેલીથી કાંઈ લેવા દેવા નથી. આ રેલીની અંદર અમે ક્યાંય પણ જગ્યાએ જોડાયેલા નથી. પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી. એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે 171 કે 72 જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે. કોઈ લોકોની સ્વતંત્રતા ઉપર તો હું તરાપ ન મારી શકું, પણ મારી પોતાની વાત કરી શકું કે આ રેલીમાં હું પોતે નથી જવાનો. કેવીએટ એટલે એક એવી વસ્તુ છે કે કેવીએટની અંદર મામલતદાર સાહેબે કોર્ટને એવું કીધેલું છે કે આ લોકોને કોઈ પણ તાત્કાલિક ડિસિઝન કોર્ટ સીધું ન સંભળાવી દે, જેમાં અમને સાંભળવામાં આવે, એટલે કે સરકારી ખાતાઓને સાંભળવામાં આવે. તો એ જ વાત અમારી પણ છે. એટલે જ અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે કલેક્ટર સાહેબ કોઈ પણ એક્શન લે ને એની બદલે કોર્ટ પહેલાં અમને પણ સાંભળે, પછી આગામી દિવસોમાં જે કોર્ટ નિર્ણય લેશે એ અમે માન્ય રાખશું. આગામી દિવસોમાં એના માટે અમારા માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખુલ્લા છે અને અમારી એના માટે પણ તૈયારી છે. જો આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી અમને કોઈ જાતનું એવું કહેવામાં આવે કે તમે આ વસ્તુના હકદાર નથી, તો અમારા માટે સુપ્રીમના દરવાજા ખુલ્લા છે અને અમારા જે વકીલ મિત્રો રહ્યા એમને પણ અમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે. જો અહીંથી કામ નહીં થાય તો આપણે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ જશું. સર, અમે મકાન તમે પાડશો આ રીતે કેવી રીતે કર્યું છે તમે? કેટલા વર્ષોથી અમે અહીંયા રહી છીએ, 40-45 વર્ષથી અમે અહીંયા રહી છીએ. મારા ઘરવાળાનો જન્મ અહીંયા છે. અમારે અહીંયા અમે 45 વર્ષથી રહી છીએ. અમને ક્યાંય બીજે ફાવશે નહીં. અમે સર અમે શું કામ કરશું? અમે બીજે જઈ નહીં. સરકાર તમને વૈકલ્પિક જગ્યા ફાળવી છે બીજી રહેવા? કાંઈ અમને કાંઈ કીધું જ નથી. બસ પાડવાની નોટિસ જ દીધી છે કે તમે મકાન પાડશો. કાંઈ બીજા પ્રશ્ન કાંઈ અમને કીધું નથી. કાંઈ કોઈ રીતનું. પરિવારમાં કેટલા લોકો છે? અમે 4 લોકો છે. એક દીકરી ને એક દીકરો ને 2 માણા. અમે એ મજૂરી કામ કરે છે, કારખાનામાં જાય છે. સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે અમને એ જ માંગ છે કે અમારા મકાન રહેવા દો. અમે પાડોમાં અમે ગરીબ માણા ક્યાં જાશું? અમારે બીજે ક્યાંય મકાન નથી. નકરે અમે હાલો એમ કહી શકીએ, કાંઈ નથી અમારી આગળ. અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમારા મકાન પાડોમાં, કારણ કે અમારું કામ ધંધો બધું અમારું અહીંયા છે. અમારા છોકરા અહીંયા ભણે છે. અમે બીજી જગ્યાએ જાય તો અમારા છોકરાનું ભણતર બગડે. અને અમારો ધંધો છે, અમે અહીં બીજો અમારા પાસે ધંધા માટે બીજો કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. મારા ઘરવાળા મજૂરી કરે, મારા સસરા મજૂરી કરે છે. હું પોતે ઘરે કાંઈ કરતી નથી. બીજી જગ્યાએ તો આપણે શું કરીએ અમે? એટલે અમારી એક જ સરકારને માંગ છે કે બસ તમે અમારા મકાન ન પાડો અને અમને અહીંયા રહેવા દો. અમે 40-45 વર્ષથી મારા ઘરવાળાના જન્મ અહીંયા છે. મારા સાસ સસરા કેટલા વર્ષથી અહીંયા રહે છે. તમે મકાન પર તમે જાય ક્યાં બીજી જગ્યાએ? અને સરકાર કોઈ અમને બીજી જગ્યાનો વિકલ્પ આપે તમને આજે ધંધો શું કરીએ? એટલે અમને સરકારને એક જ માંગ છે, તમે અહીંયા અમને રહેવા દો. ઘરમાં અમે 2 માણસ અમે છીએ. 2 મારા નાના નાના બાળકો છે અને 2 મારા સાસુ સસરા છે. 6 જણા છીએ ઘરમાં.